વડોદરા શહેર વાલ્મીકી ઋષિ સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર વાલ્મીકી ઋષિ સમાજ સુરક્ષા સેવા સંસ્થાન પ્રમુખ અશ્વિનભાઈ સોલંકી દ્વારા વાલ્મીકી જયંતિ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન ગાંધીનગર ગૃહ ખાતેથી કરવામાં આવ્યું હતું। તે રેલી ગાંધીનગર ગૃહથી ન્યાય મંદિર થઈ માંડવી થઈ અને હરણી નાગેશ્વર મહાદેવ મંદિરે સમાપ્ત થઈ હતી અને ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્પાર્ક ટુડે ન્યૂઝના એન્કર એવા બિરેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હાથે તેજસ્વી તારલાઓને ટ્રોફી આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે વડોદરા શહેરના સંતો તથા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે વાલ્મીકી જયંતિના નિમિત્તે મને આમંત્રણ આપ્યું અને આપ બધાનો વચ્ચે રહેવાનો મોકો મળ્યો છે, એટલે વડોદરા મહાનગરપાલિકા માટે પણ એક ગૌરવની ક્ષણ છે અને ઘણા દિવસોથી મને આ એક એવા કાર્યક્રમમાં બોલાવીને એ લોકો કહેતા હતા, પણ આજે મને આમંત્રણ આપ્યું છે એ બદલ હું આ તમામને હું આભાર માનું છું। હું એવું પણ માનું છું કે કદાચ નવરાત્રિ અત્યારે પૂરું થઈ છે, આ બધા નવરાત્રિને પણ મા અંબાનું આપે આરતી કરીને જે પૂજન કર્યા છે એમાંથી આ બધાને ઘરમાં પણ સુખ શાંતિ મળે અને આવનારા દિવસોમાં દિવાળી પણ આવી રહ્યા છે, એટલે આપણી ઘરમાં પણ સારી રીતે દિવાળીનો સમય નીકળે એવા તમને અમારા તરફથી શુભકામનાઓ। સાથે સાથ વાલ્મીકી જયંતિના નિમિત્તે આપણે અહીંયા બધા ઘણા બધા સામાજિક કાર્યક્રમો અને સેવાભાવી કાર્યક્રમો આપ લોકો આયોજન કરી રહ્યા છો, એ બદલ જે પણ આયોજન કરી રહ્યા છે આયોજકોને પણ મારા તરફથી અભિનંદન પાઠવું છું કે આવનારા દિવસોમાં તમે લોકો સારી રીતે કામગીરી કરજો એવા અપેક્ષા। મારે એક જ રિક્વેસ્ટ છે કે ઘણા બધા હું પહેલાં જ્યારે રાજકોટમાં પણ કોર્પોરેશનમાં ફરજ બજાવતો હતો ત્યારે પણ એ જ રિક્વેસ્ટ કરતા હતા કે જે સમાજમાંથી આપ લોકો આવી રહ્યા છો આવનારા પેઢીઓને નેક્સ્ટ જનરેશનમાં આગળ વધે એના માટે ભણાવજો, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ। કારણ કે મારા પાસે ઘણા બધા લોકો રિક્વેસ્ટ એવીને લઈને આવતા હોય કે સર મને નેક્સ્ટ પેઢીને ભરતી કરાવજો, ત્યાં કરાવજો, આ બધું, પણ આ એક સોલ્યુશન નથી। કદાચ નોકરી મળી જાય, પગાર મળી જાય, ગુજરાન ચાલી જાય, એ બધું ઠીક છે, પણ આગળ આવવા માટે તમે ભણાવવું જોઈએ। ભણાવીને તમારા નેક્સ્ટ પેઢી આગળ નેક્સ્ટ ટાઈમ તમારા પણ વડોદરા ખાતે વાલ્મીકી જયંતિના નિમિત્તે અહીંની તેજસ્વી બાળકોની ઇનામ વિતરણનું કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથ સામાજિક કાર્યક્રમ અને જુદા જુદા કાર્યક્રમોની આયોજન પણ કાઉન્સિલરશ્રી અને એમની ટીમ દ્વારા પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવી છે। મને એમની તેજસ્વી બાળકોની આગળ વધતા એમની કાર્યક્રમની સમાન કાર્યક્રમમાં બોલાવ્યો હતો। ખૂબ સારું મેસેજ સમાજમાં એ લોકો આપી રહ્યા છે। સાથે સાથે એમણે એ જ રિક્વેસ્ટ કરી હતી કે સફાઈ મિત્રોના કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તો આખા સિટીને સ્વચ્છ રાખવા માટે મદદ તો કરે છે, પણ આવનારા પેઢીઓને ભણાવવા માટે એમને હું પ્રોત્સાહન કરવાનું કીધેલું છે। એટલે આવનારા દિવસોમાં મેન મશીનરી બંને તો કામ તો ચાલતું જ રહેવાનું છે, પણ સમાજને આગળ વધાવતા માટે એમને સપોર્ટ કરવો જોઈએ અને વડોદરા મહાનગરપાલિકા તરફથી જે પણ મદદ જોઈએ એમની આગળ વધવા માટે અને એમની બાળકો પણ આગળ વધવા માટે એ તમામ સપોર્ટ એમને આપવા માટે અમે એમની વ્યક્તિગત રીતે પણ અમને સપોર્ટ આપવા માટે તૈયાર છે। વાલ્મીકી પ્રાગટ્ય દિવસ એટલે કે જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વાલ્મીકી સમાજ દ્વારા અતિ આનંદ ઉત્સાહથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી સંસ્થા ઋષિ વાલ્મીકી સુરક્ષા સેવા સંસ્થાન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા ગાંધીનગર ગૃહથી નીકળી અને આજે હરણી રોડ પર નાગેશ્વર મહાદેવ મંદિરે એનું સમાપન થયું છે। ત્યાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે। માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા અને એમના હાથે છોકરાઓને પ્રોત્સાહન આપવા માટે એમને પ્રોત્સાહિત કરી અને એમને પુરસ્કાર આપવામાં આવ્યા છે। અને આવી જ રીતે વડોદરા શહેરમાં વાલ્મીકી સમાજના જે પણ દીકરા દીકરીઓ યુપીએસસી જીપીએસસી પાસ કરવા માંગતા હોય અને એની તૈયારી કરવા માંગતા હોય એને તમામ રીતે મદદ કરવા માટે અમારી સંસ્થા ઋષિ વાલ્મીકી સુરક્ષા સેવા સંસ્થાને આજે એલાન કર્યું છે અને ભવિષ્યમાં વડોદરા શહેરમાંથી પણ આવા કોઈ અધિકારી બનીને વાલ્મીકી સમાજથી નીકળે એ માટેનું આજે અમે પ્રયાણ કર્યું છે।